અને રેડિયોનો શોખ તો આમ તો બચપણથી જે આવી બધી બાબતો હોય ને ઇલેક્ટ્રોનિક લગતી સેલ ને પાવર ને લેમ્પ ને એ બધું મારી સાથે જોડાયેલું હતું. એમાં મને બહુ રસ હતો. અને ભાગ્ય કંઈક એવું બન્યું કે એસએસસી પછી મારે ટેકનિકલમાં રેડિયોનો કોર્સ કરવાનો વિષય આવ્યો. ને એ વખતે રેડિયોનો જમાનો હતો. એ વખતે વાલવાળા રેડિયોનો જમાનો હતો. અને ત્યારથી તે આજ સુધી જ્યારે હું 63ની અંદર દાખલ થયો ટેકનિકલ સ્કૂલમાં, ત્યારથી તે અત્યાર સુધી મારું રિપેરિંગનું કામકાજ બધું ચાલુ છે. એટલે આટલો મને રિપેરિંગનો અને રેડિયોનો અનુભવ છે. કંપનીઓમાં તો જર્મનની ગ્રુન્ડિંગ, પછી જાપાનની સોની, સાનિયો, ટોશિબા, આવી ઘણી કંપનીઓ, ઇંગ્લેન્ડની કંપનીઓ આવતી, આરસીએ કંપની છે, એ બધી કંપનીઓ, બુશ, નેશનલ, ફિલિપ્સ, એ બધી બહારની કંપનીઓ પહેલાં હતી. અને આ બધા રેડિયોનું કલેક્શન મારી પાસે લગભગ છે. અને અમુક રેડિયા તો લગભગ 1946ની સાલના આસપાસના, કે જ્યારે વાલવાળા રેડિયો આવતા, અંદર ટ્યુબવાળા, અને અંદર ફિલામેન્ટ આવતી, એ ગરમ થાય પછી રેડિયોને શરૂ થતાં લગભગ અડધી મિનિટ થતી. આવા રેડિયોનું કલેક્શન મારી પાસે છે. અને લગભગ આવા 70 રેડિયો મારી પાસે છે. એ સિવાય ટ્રાન્ઝિસ્ટર રેડિયો એ પણ લગભગ 125-150 જેવા છે. એટલે લગભગ 201 રેડિયા ટોટલી છે. અને એ સિવાય ટેપ રેકોર્ડ, પ્લેયરો, આવું બધું કલેક્શન એ પણ લગભગ 50-60 આવું કલેક્શન બધું છે. એટલે આ બધું કલેક્શન મેં જાળવી રાખ્યું છે. લોકો આવે તો એમને મજા આવે છે જૂનું કલેક્શન જોવાની.